દ્રશ્ય જુઓ, ભૂપેન્દ્રભાઈ પટેલ પશ્ચિમ બંગાળમાં મોટી જીત, ત્યાર પછી ખાઈ રહ્યા છે ઝાલમુડી। આપણે કહી દઈએ કે આ એક જીતનું ચોક્કસ પરિબળ સાબિત થઈ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં બીજેપીની મોટી જીત માટેનું। ત્યારે ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ। ઝાલમુડી આરોગીને આ જીતને કંઈક અલગ રીતે તે મનાવી રહ્યા છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના કાર્યકર્તાઓ સાથે અત્યારે પશ્ચિમ બંગાળનું જે લોકલ ખાણું છે તે ખાઈ રહ્યા છે। બાપુ, આ પ્રકારના જે હથકંડા હોય છે એ મતદારોને ચોક્કસ રીઝવતા હોય છે। સ્થાનિક તમે કનેક્શન શોધી શકો છો। જો એમાં શું છે કે લોકોમાં તમારે સતત કનેક્ટ થવા માટે જુદા જુદા રસ્તાઓ હોય છે। સામાન્ય રીતે ચૂંટણીઓમાં જાહેર સભા એ મૂળ આઈ કોન્ટેક્ટ ડાયરેક્ટ લોકો સાથે કનેક્ટ કરવા માટેનો આ રસ્તો છે। સાદો સભાઓ છે, તમે ખાટલા બેઠકો કરો, તમે એડવર્ટિઝમેન્ટ આપો તો તમારા મનની અંદર એક વિચાર બીજ રોપી શકાય કે ભાઈ તમારે સરખામણી કરવા માટે, બેટરમેન્ટ માટે આ નહીં તો આ, એમ આવા બધા જુદા જુદા પ્રયોગ કરવાથી તમારી ઇન્ટિમસી એટલે આત્મીયતા લાગે, મતદારને એવું લાગે કે ભાઈ આપણી વાત છે, આપણી અસ્મિતા છે, આપણી અસ્મિતાની વાત કરે છે, તો લોકો સુધી કનેક્ટ થવાય। બહુ એકદમ સાદો તરીકો છે આમાં, કોઈ બીજો, અને વર્ષોથી આ થતું આવ્યું છે। તમે સમજો, ઇન્દિરાજી મેં ગુજરાત કી બહુ હું એવું ઇન્દિરાજી વર્ષો સુધી ચિરાગભાઈ કહેતા। બિલકુલ, જ્યારે ગુજરાતમાં આવે ત્યારે એમ કહેતા કે મેં ગુજરાત કી બહુ હું, બસ આટલું કરીને વાત જતા રહેતા હતા। એ ઇતિહાસ સાક્ષી છે। તો દરેક વ્યક્તિને એમ હોય કે મારું કંઈક ના કંઈક કનેક્શન છે। આપણે કોઈ જગ્યાએ ભણવા ગયા હોય, દાખલા તરીકે અમે એક કોલેજમાં ભણતા હોઈએ તો એની મેમરી હોય તેની વાત કરાય। એટલે સામાન્ય રીતે ચૂંટણીઓમાં એને એનકેસ પછી થઈ શકે છે। લોકો સાથે કનેક્શન કરી એની અસ્મિતાને તમે ઉજાગર કરો, એની અસ્મિતાની વાત કરો તો લોકોને ગમે। એટલે મતદારો ચોક્કસ